ઓકે, જય હિન્દ, જય ભારત. હું ભાવેશ બોરડ, સુલતાનપુર ગ્રામ પંચાયત સભ્ય. અત્યારે અમારે સુલતાનપુર પોલીસ સ્ટેશનની અંદર ખાચર સાહેબ પીઆઈ ખાચર સાહેબ ફરજ બજાવે છે. જેઓ આજે અમારે પોલીસ સ્ટેશન બન્યું એના લગભગ 2 વર્ષ થઈ ગયા. પ્રામાણિક અધિકારી જેને કહી શકીએ એવા ખાચર સાહેબ અમને મળ્યા છે. તો સરકારને અમે વિનંતી કરીએ છીએ કે નાનામાં નાનો માણસ અહીં 2 ધડક આવી શકે છે અને ક્યાંય પણ એવો સાહેબ આવ્યા પછી એવો કોઈ અણબનાવ નથી બન્યો. સાહેબની નીચે જે ગામો આવે છે અમારે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તાર છે, તો એટલા માટે અમે સરકારને રજૂઆત કરીએ છીએ કે ગ્રામ્ય વિસ્તારમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે. તો અમારે એટલા માટે અમારે સાહેબની જરૂર હોય. તો આ બદલી અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે આ બદલી સાહેબની મોકૂફ રાખે. ઓકે, મારું નામ રમેશભાઈ કાકડિયા, નવાગામ સરપંચ. આજે અમે એવો સમાચાર મળ્યા કે ભાઈ ખાચર સાહેબની બદલી થઈ છે. ખાચર સાહેબ આ વિસ્તારની અંદર કાયદો, લોકોની સલામતી અને આવારા તત્વો ઉપર જે દબાણ કર્યું છે એમની લાગણી આ વિસ્તારના તમામ લોકોને છે. અત્યારે અમે સરપંચો અને સહકારી મંડળીના આગેવાનો બધા અહીંયા પોલીસ સ્ટેશન આવ્યા છે અને સરકારશ્રીને એક રજૂઆત કરીએ છીએ કે ભાઈ આવા એક સારા ઓફિસર, સારા અધિકારી અમને મળ્યા છે. તો હજી નાનો એવો 11 મહિનાનો જ ટાઈમ થયો છે, તો 2 વર્ષ અહીંયા રહીએ એવી અમારી ઈચ્છા છે. તો સરકારશ્રીને એક ખાસ ભલામણ છે કે અમારા વેદનાને સાંભળી, અમારો એક અવાજ સાંભળી અને આ બદલીને મોકૂફ રાખે એવી અમારી સૌની માનસર અરજ છે. મારું નામ કચરાભાઈ વૈષ્ણવ, હું સુલતાનપુર જૂથ સેવા સહકારી મંડળીનો પ્રમુખ છું. મેં એવું સાંભળ્યું કે ખાચર સાહેબની સુલતાનપુર પોલીસ સ્ટેશનમાંથી ખાચર સાહેબ પીઆઈની બદલી થયેલ, એટલા માટે અમારી એવી લાગણી છે એ બદલી સરકાર રોકે. એનું કારણ છે સાહેબને હજી 11 જ મહિના થયા છે અને આજુબાજુના વિસ્તારના સરપંચ 8-10 ગામના સરપંચો છે, હું સૌ સુલતાનપુર આખું ગામ અત્યારે ભેગું થયું છે અને સાહેબને માનમાં કે ગામ બંધ રાખવાની બધાની તૈયારી છે. તો અમારી સરકારને વિનંતી છે સાહેબની વહેલી તકે બદલી બંધ રહે એવી લાગણી અને અમારી માગણી છે. સાહેબનું કામ સારું હતું અને જે કાંઈ દૂષણો હતા અત્યારે અમારે શાંતિ છે. તો અમારી એવી લાગણી છે કે સાહેબ અમારે અહીંયા રહીએ તો એની બદલી અટકે અમારી વિનંતી છે. ઓકે.